નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ભરતીમાં થયું છે એક મોટું કૌભાંડ ગોટાળો સમજીએ તો મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે। મહત્વની ટ્વીટ છે એ જાહેર થઈ છે। ઘણા એવા ઉમેદવારો છે કે જેમના અહીંયા ભોગ લેવાતો જોવા મળી રહ્યો છે। મિત્રો આ જે પારદર્શિતા તરીકેની ભરતી જોવા મળી હતી તો એ ભરતીમાં આવડા મોટા છબડા કેવી રીતે થયા, તો મહત્વની જાહેરાત જોવાનું ભૂલશો નહીં તમે પણ મિત્રો। ટાટ અને ટેટની ઉમેદવારો જો ભાવિ હોઈ શકો છો અથવા તો વેઇટિંગ લિસ્ટમાં પણ તમે હોઈ શકો છો, તો મિત્રો તમારા માટે આ અપડેટ છે ખાસ રહેવાની છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ બેલ આઇકન પ્રેસ કરી જેથી તમામ પ્રકારની અપડેટ નોટિફિકેશન થ્રુ મળતી રહે। તો મિત્રો શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો યુવરાજસિંહ જાડેજા છે આપણા યુવા નેતા છે, એમની ટ્વીટ આવી છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ની જે વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયની પ્રક્રિયા બાબતે ઉમેદવારોની અહીંયા માંગ ઉઠી છે। ઉમેદવારો આંદોલન કરવા ઉપર ઉતર્યા છે। મિત્રો એનું કારણ એ છે કે મોરબી જિલ્લા જેવી વિસંગતતાના કારણે અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા છે। જે મોરબી જિલ્લાની જે પહેલા જગ્યાઓ હતી છતાં પણ બીજી જે જગ્યાઓ જાહેર કરી છે, તો તમામ જિલ્લાઓની બેઠકોને પુનઃ ચકાસણી કરવી જોઈએ। તાજેતરમાં જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5ની પ્રતીક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટમાં મિત્રો બહાર પાડવામાં આવ્યું હતું। જે પ્રતીક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટ મિત્રો બહાર પાડવામાં આવ્યું હતું, એ વેઇટિંગ લિસ્ટમાં અહીંયા આપણને વિસંગતતાઓ જોવા મળી રહી છે। તો એ લિસ્ટમાં મિત્રો ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે, પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ અને એ રીતે ખાલી જગ્યાઓ 13 થી વધીને 21 એટલે કે 8 બેઠકો સુધારો થયો છે। જે 8 બેઠકો છે સુધારો થયો છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે 8 બેઠકો છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને એવા 8 બેઠકો ઉપર એટલે કે 8 એવા નવા ઉમેદવારોનું અહીંયા સિલેક્શન થઈ શકે છે। તો આવા તો ઘણી બધી એવી બેઠકો હશે તો મિત્રો જે વિસંગતતાના કારણે આપણને નથી જોવા મળી, તો ખાસ ઉમેદવારો એક માંગ છે કે ફરી રીચેકિંગ થવું જોઈએ અને નવેસરથી જાહેરાત કરવી જોઈએ કે આ કેટલું એમાં સાચું છે, શું આમાં કોઈ ગોટાળો થયેલો છે। મિત્રો આ હતી અપડેટ। આવી જ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બન્યા રહેજો અને નવી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।